જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે મણિદાસ માળી. તો ચાલો આપણે સાથે બેસીને આ સરસ મજાનો પ્રસંગ સાંભળીએ. જગન્નાથપુરી ભારત વર્ષનું એક અમર યાત્રાધામ. આજે કેટલાક સૈકાઓથી લાખોની સંખ્યામાં ભાવિક યાત્રાળુઓ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવે છે. મનોહર સાગર તટે સ્નાન કરે છે અને એમના સર્વ પાપ તાપ દૂર કરે છે. મંદિરના દ્વાર બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર ચારેય વર્ણ માટે ખુલ્લા છે. ભગવાન જગન્નાથજીના સંખ્યાબંધ ભક્તોની અનેક વાતો જાણીતી છે. જગન્નાથજીના એક એવા પરમ ભક્તની આ વાત છે. એ ભક્તનું નામ હતું મણિદાસ. જગન્નાથપુરીનો એ સામાન્ય માળી હતો. ફૂલોના હાર બનાવી વેચવાનો એનો ધંધો હતો. ફૂલના ધંધામાંથી જે થોડી ઘણી રકમ એના હાથમાં આવતી, એમાંથી થોડું ધન એ ગરીબ અને દીન દુખિયાને સહર્ષ આપી દેતો. બાકીની રકમમાંથી પોતાના પરિવારનું એ પાલન પોષણ કરતો. એનું મન તો રાત દિવસ ભગવાન જગન્નાથજીમાં જ લીન રહેતું. કુદરતની કરામત જબરી છે. મણિદાસ કુદરતના અજબ ખેલના ચક્કરમાં છપડાયો. એની પત્ની અને એના બાળકો એક પછી એક મરણ પામ્યા. હવે એ એકલો જ રહ્યો. એના એકલાના ઉદર નિર્વાહની ચિંતા એને રહી. નરસિંહ મહેતાની માફક એણે પણ આ સાંસારિક આફતો જોઈને વિચાર્યું, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એ જમાનામાં હરિકીર્તનનો જબરો મહિમા હતો. ગાયન વાદનથી ભગવાનની ભક્તિ કરી એમને રીઝવવાની રીતિ હતી. મણિદાસે તો સંન્યસ્ત ધારણ કર્યું. દરરોજ વહેલી સવારે એ ઉઠતો, સ્નાન ઇત્યાદિ કર્મો પતાવી એ સીધો ભગવાન જગન્નાથજીના મંદિરમાં પહોંચી જતો. હાથમાં કરતાલ લઈ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઊભા રહી ભક્તિભાવે કીર્તન કરતો. એમાં આસપાસનું વાતાવરણ એ ભૂલી જતો. કોઈક વાર એ ખૂબ રંગમાં આવી જતો તો કીર્તનની સાથે સાથે નર્તન કરવાય મંડી પડતો. ભગવાનના મંદિરનું પ્રવેશ દ્વાર ખુલતા જ તરત જ અંદર દાખલ થતો. જગન્નાથજીની મૂર્તિ સામે ગરુડ સ્તંભ છે. આ ગરુડ સ્તંભ પાસે ઊભા રહી ક્યાંય સુધી ભગવાનના દર્શન કરતો ને પછી પાછો કીર્તન કરવા લાગી જતો. ભક્તિનો ઉન્માદ જેમ જેમ વધતો ગયો તેમ તેમ એ પોતાનું ભાન વિસરતો જતો. મંદિરની અંદર મૂર્તિ સામે કીર્તન કરતા કરતા એ નાચતો પણ ખરો. આવો ભક્તિ ઉન્માદ ભગવાન ચૈતન્યને પણ થયો હતો. એ વાત જાણીતી છે. એવે ટાણે ચૈતન્ય મહાપ્રભુ પણ પોતાના શરીરનું ભાન ભૂલી જતા. ભક્ત મણિદાસ પણ આવા જ પ્રેમોન્મદને વશ હતો. મંદિરમાં ભજન કીર્તન કરતા આવી રીતે નાચવું, શરીરની શુદ્ધ બુદ્ધ ગુમાવી દેવી એ એને માટે લગભગ રોજના બની ગયા હતા. એ જગન્નાથજીના મંદિરમાં એક વિશાળ સભા મંડપ છે. આ સભા મંડપ નજીક રોજ કથા વાર્તા થતી. પુરાણ વાંચતા આ પુરાણો કહેનારા પુરાણી મહા વિદ્વાન હતા. સેંકડો ભક્તો એમની કથાનું રસપાન કરતા. પુરાણ કથા કહેવાની શૈલી પણ ખૂબ જ સોહામણી હતી. આથી સૌ કોઈને એમની કથા વાર્તા ખૂબ ગમતી. એક દિવસ આ કથા ચાલતી હતી. પુરાણી ખૂબ રસથી કોઈ ગહન વાતો ભક્તોને સમજાવી રહ્યા હતા. એકાએક એમના કાન પર જોર શોરથી કીર્તન કરવાને નાચવાનો કોઈનો અવાજ આવ્યો. કથા કહેનારને ખલેલ પડી. સાંભળનારાઓને કથાનો રસ તૂટવા લાગ્યો. કીર્તનના લલકારા વધતા જતા હતા. એ કીર્તન કરનાર બીજો કોઈ નહીં પણ ભક્ત મણિદાસ હતો. લોકોએ બૂમ પાડી, ધીમે સાદે એને કીર્તન કરવાનું કહો. પુરાણીએ પણ બૂમો પાડી. મણિદાસને ચેતવ્યો, પણ મણિદાસ સાંભળે તો ને. એના કાન તો જાણે બિલકુલ
બંધ થઈ ગયા હતા. એના શરીરનું એક એક અણુ ભગવાન જગન્નાથજીને પોકારતું હતું. એણે બૂમ બરાડા ક્યાંથી સંભળાય? એના કીર્તન અને નર્તનની માયા તો વધતી જતી હતી. લોકો ક્યાં સુધી ધીરજ ખમી શકે? પુરાણી અને શ્રોતાઓ મણિદાસ ઉપર ઉકળ્યા. એ લોકોએ એના પર હલ્લો કર્યો. એને સારી પેટે સખ્ત માર માર્યો. જોકે મણિદાસને તે વખતે તો એની વાતની ખબર જ ન પડી. માર પડવા છતાં એ તો ભગવાનના ભજન કીર્તનમાં જ પોરવાયેલો હતો. છેવટે જ્યારે એનો આવેગ શમ્યો ત્યારે એને ભાન આવ્યું કે એના શરીર પર ખૂબ જ માર પડ્યો છે. આખું શરીર કળે છે. પેલા કથાકાર અને કથા સાંભળનારાને એણે સામે જોયું. આખી વાત સમજી ગયો. એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો. શહેરમાં એક મઠ હતો. મણિદાસ એ મઠમાં જઈને પડ્યો રહ્યો. આખો દિવસ એ મંદિર તરફ ડોકાયો જ નહીં. ભગવાન અને કથા કહેનાર તથા સાંભળનારાઓ પર એને રોષ ચડ્યો. ભગવાન સામે બળવો કરવાનું એને મન થયું હતું. ભગવાન જગન્નાથજીની નજર સામે જ એમની કથા વાર્તા કહેનારા અને સાંભળનારા લોકો એને આ રીતે માર મારે એ કેમ ચલાવી લેવાય? ભગવાને પોતે એ કેમ ન જોયું? જે ભગવાન એટલી સંભાળ ના રાખે, એનું કીર્તન કરવામાં સૂધબૂધ વિસારી બેઠેલા ભક્તને આટલી બધી શિક્ષા દે તો એના દર્શન કરવા જવાનો શો અર્થ? મણિદાસના હૈયામાં વિદ્રોહની જ્વાળાઓ ભભૂકી રહી. મહાપરાણે સૂઈ ગયો. મધરાત થઈ. એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન જગન્નાથે જાણે એને દર્શન દીધા. ભગવાને એને કહ્યું, વત્સ મણિદાસ, આ શું? આટલો બધો રોષ હોય? તું હજી સુધી જમ્યો કેમ નથી? તું નથી જમ્યો એટલે મેં પણ કંઈ આરોગ્યું નથી. એ સાંભળી મણિદાસનો રોષ તરત જ બરફની જેમ ઓગળી ગયો. બીજી બાજુ એ જ રાતે રાજાને પણ ભગવાને સ્વપ્નમાં દેખા દીધી. ભગવાને રાજાને આજ્ઞા કરી કે આજથી લક્ષ્મીજીના સભા મંડપમાં કથા વાંચવાની રાખો. મારા માટેના સભાખંડમાં ભજન ને કીર્તન નિર્વિઘ્ને કરવાની ભક્તોને ખાસ સગવડ આપો. બીજા જ દિવસથી ભગવાન જગન્નાથજીની સૂચનાઓનો અમલ થયો. સભા મંડપમાં કથાકારની જગા બદલવામાં આવી. પુરાણી તે બાદ લક્ષ્મીજીના મંડપમાં કથા કરવા લાગ્યા અને જગન્નાથજીના સભા મંડપમાં ભજન કીર્તન થવા લાગ્યા. ભક્ત મણિદાસના આનંદનો પાર ન રહ્યો. પોતાના મનમાં થયેલા કલેશ અને રોષ બદલ એમણે મનોમન ભગવાનની માફી માગી. ભગવાન તો દરિયાવ દિલના હતા. એમને મન કથા વાર્તા કરતા ભક્ત સાચા પ્રેમની, સાચી ભક્તિની સવિશેષ કિંમત હતી. પછી એ ભક્તિ માળી જેવા ઉતરતા દરજ્જાની જાતિ ધરાવતા મણિદાસ માળીની હોય કે પછી કોઈ પરમ ચુસ્ત બ્રાહ્મણની હોય, ભગવાન તો માત્ર ને માત્ર ફક્ત ભાવના જ ભૂખ્યા છે. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ.